માથાદીઠ આવકની દ્રષ્ટિએ સામાન્ય રીતે દેશોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. ઓછી આવક ધરાવતા દેશો, મધ્યમ આવક ધરાવતા દેશો અને ઊંચી આવક ધરાવતા દેશો. લો ઇન્કમ કન્ટ્રીઝ, મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને હાઈ ઇન્કમ કન્ટ્રીઝ. જ્યારે કોઈ દેશ આર્થિક વૃદ્ધિ કરીને ઓછી આવકમાંથી મધ્યમ આવકના જૂથમાં આવે છે અથવા તો તે સ્ટેટસ પ્રાપ્ત કરે છે અને પછી તે દેશમાં જો આર્થિક વૃદ્ધિ સ્થગિત થઈ જાય છે અને તે મધ્યમ આવકના સ્ટેટસમાંથી હાઈ ઇન્કમ સ્ટેટસ, ઊંચી આવકના સ્ટેટસ તરફ આગળ નથી વધતો, ત્યારે તે દેશ આ મિડલ ઇન્કમ ટ્રેપ, મધ્યમ આવકનું જે એક માળખું છે એમાં ફસાઈ જાય છે અને તેને મિડલ ઇન્કમ ટ્રેપ કહેવામાં આવે છે. વર્લ્ડ બેંકે 2024માં તેના અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને તેમાં ઘણા બધા દેશોને આ મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઈ ગયેલા છે, આ મધ્યમ આવકનું જે માળખું છે તેમાં ફસાઈ ગયા છે તેમ દર્શાવ્યું છે. અને તેના મુખ્યત્વે 2 કારણો છે. એક, ટેકનોલોજી અને નવા સંશોધનોના અભાવને કારણે તે દેશમાં જે ઉત્પાદકતા છે શ્રમિકોની, તે ઉત્પાદકતા ખૂબ ઓછી છે અને તે સ્થગિત છે, તેમાં સુધારો થઈ નથી રહ્યો. અને બીજું મહત્વનું કારણ એ છે કે એ જે તે દેશમાં જે વસ્તુઓની નિકાસ થાય છે એ મોટે ભાગે લેબર ઇન્ટેન્સિવ છે અને તેના કારણે એ વસ્તુઓ વૈશ્વિક બજારમાં સ્પર્ધામાં ટકી રહેતી નથી, એટલે કે નિકાસો સ્પર્ધાત્મક રહેતી નથી અને તેના કારણે જે તે દેશ આ મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઈ જાય છે. હવે આપણે જો ભારતની પરિસ્થિતિ જોઈએ તો ભારતની માથાદીઠ આવક અત્યારે લગભગ $2700 જેટલી છે. વિશ્વ બેંક જણાવે છે કે જ્યારે યુએસની માથાદીઠ આવકના 11% જેટલી આવક જે તે દેશમાં થાય ત્યારે મોટે ભાગે તે દેશ આ મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાય છે. તો આપણે ભારતમાં પણ જોઈ શકીએ છીએ કે વેતન દરો સ્થગિત છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ઓછું ખર્ચ થઈ રહ્યું છે, ઉત્પાદકતા શ્રમિકોની એટલી વધારે નથી, સ્કિલ ગેપ આપણને જોવા મળે છે અને આ બધા કારણોસર ભારત પણ આ મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાયેલું છે અને તેમાંથી બહાર નીકળવા માટે યોગ્ય પ્રયત્નો, યોગ્ય પોલિસી ઇન્ટરવેન્શન્સ, નીતિ વિષયક પગલાઓ લેવાની ખૂબ જરૂર છે.